જય અને માયા એક નાના ગામના બે યુવા માનવીઓ, જેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જય એક કૃષિ કાર્યકર હતો અને માયા એક ગામમાં શાળાના શિક્ષિકા હતી. બંને વચ્ચે કોઈ વિશેષ સંબંધ નથી હતો, પણ એક નાના અવસરે, જ્યારે માયા જયના ખેતરમાં એક કાર્યક્રમ માટે આવી હતી, ત્યારે તેમને એકબીજાને જુદાઈથી જુએ છે. માયા જયને જોઈને વિચારતી હતી કે આ માણસ કેળવણી માંગથી દૂર રહેતા હતો, પણ તેમાં એવું આકર્ષણ હતું કે માયા તેની સાથે વાત કરવા માટે પરિચિત બની ગઈ. જય પણ માયાના મુખ પર અનોખી પ્રકાશને જોઈને ચૂપ રહેવાનું નહોતું. તમારા ખેતરમાં શું ફૂલો ખુલે છે? માયાએ એક દિવસ પૂછ્યું. સતત મહેનત અને પ્રેમથી બધું ફૂલે છે, જયે હસતાં કહ્યું. આ પ્રશ્ને માયાને વિચારોમાં જલ્દી રાખી. વાતો આજીવન ચાલતી રહી, અને એક દિવસ જયે માયાને સ્વીકૃત કર્યું કે તેની કઠિનાઈઓ વચ્ચે એવી સુંદરતા છે, જે લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરણા આપી શકે છે. આ વાત જમાવટ, હાથ મસાલા અને ચાંકી ક્ષણો વચ્ચે ફરીથી એકવાર બંનેના દિલ વચ્ચે ભવિષ્ય માટે આશા અને પ્રેમ પંચોનું પ્રકટ થવા લાગ્યું. આ સૂર્યમુખી પ્રેમ, આનંદ અને તકલીફોને દૂર કરીને એકબીજાની સાથે ફરીથી એક નવી શરૂઆત માટે તૈયાર થયો. આ રીતે જય અને માયા પોતાને જીવનનો સાચો પ્રેમ શોધી ગમ્યા. સમય પસાર થાય છે અને જય અને માયા વચ્ચેના સંબંધી અંધ રીતે ગાઢ બની જાય છે. બંનેનો પ્રેમ એકબીજાના જીવંત હિસ્સા જેવી રીતે વિકસવા લાગી રહ્યો છે. પરંતુ પ્રેમની આ મીઠી પળોમાં એક મોટું પડકાર પણ છુપાયેલું હતું. એક દિવસ, જયના ખેતરના કામમાં અનુકૂળ સ્થિતિ હતી, પરંતુ અચાનક એક ભયંકર તોફાન આવ્યો. 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ પડ્યો અને ખેતરો ધીરે ધીરે પાણીમાં ડૂબી ગયા. જયનું મોખરું ખેતર તેનો સમગ્ર જીવન હતું, પરંતુ આ વિપત્તિએ તેના તમામ સપના ભંગ કરી દીધા હતા. માયા જયની સ્થિતિ જોઈને દુઃખી થઈ ગઈ. તેણે તરત જ પોતાના ગામમાં આવેલા લોકોની મદદ માટે એક સંગ્રહ કરી. તમારા સૌના એક ભવિષ્ય માટે પ્રયાસ કરવો જોઈએ. હું જાણું છું કે અમારી મહેનત સાથે આ સમસ્યા દૂર થઈ શકે છે, માયાએ આહ્વાન કર્યું. આ સંઘર્ષ દરમિયાન, માયા જયની સાથે રહીને તેને પ્રોત્સાહન આપતી રહી. જય, જે પહેલાં તો ઘેરાઈ જતો હતો, હવે માયાની હાજરીથી ચમકતો જોવા લાગ્યો. તે જાણતો હતો કે પ્રેમથી મોટી કોઈ પણ તાકાત નથી. એક દિવસ, જ્યારે બેટા-બેટી અને ગ્રામજનો એક સાથે ખેતરોની મુલાકાતે પહોંચ્યા, તો મોન્યુમેન્ટલ કાર્ય શરૂ થયું. તેમને જમીન કાપી, નદીઓમાંથી પાણી બહાર કાઢી, અને એ જ રીતે ખેતરોને ફરીથી જીવંત બનાવ્યું. આ જ સમયે, જયને એ બધું સમજાઈ ગયું કે પ્રેમ એ જીવનની સૌથી મોટી શક્તિ છે. માયા સાથે તે બધા પડકારોનો સામનો કરી શકે છે, અને એકસાથે નવા સપના જોઈ શકે છે. માયા, મારી જિંદગીમાં આવીને તમે નમ્રતા, પ્રેમ અને મખમાઈના બળને દર્શાવ્યું છે. તમે મારી પાંખ બની ગઈ છો, જયે એક દિવસ માયાને કહ્યું. માયા હસીને કહે, પ્રેમ એ એવી તાકાત છે જે દરેક મુશ્કેલીઓને સાફ કરી શકે છે. અમે મળ્યા ત્યારે હમણાં તો એકબીજાને સમજવાનો શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ હવે હું જાણું છું કે એકબીજાની સાથે કંઈક અનમોલ છે. આ રીતે, જય અને માયા પરિસ્થિતિઓની સામે જલ્દી ઊભા રહીને એકબીજાના સંગમાં જીવનના દરેક અવસાન અને વિમુક્તિમાંથી પસાર થયા. પ્રેમ, એકબીજાના સહારે, હવે તેમના માટે માત્ર એક શબ્દ નહીં, પરંતુ એક જીવંત સાથ બની ચૂક્યો હતો. જય અને માયાનું જીવન હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યું હતું. ખેતર ફરીથી જીવી ઉઠ્યા અને ગામના લોકો એકબીજાને મળીને અભિનંદન આપતા. તેવા સમયમાં, જ્યારે તેમની સાથેના દરેક ઇન્તિહામાં વિમુખ થવા અને એકબીજાને વધુ સારી રીતે સમજવાની શરૂઆત થઈ, ત્યારે તેમને સમજાયું કે આ મોહમય પ્રેમ માત્ર લાગણીઓ સુધી સીમિત ન હતો, પરંતુ એક ઉચ્ચ ધ્યેય સાથે જોડાયેલું હતું. માયા, જેને શાળામાં પોતાના કામ પર પણ પ્રગતિ જોવા મળી રહી હતી, તે પણ હવે અન્ય ભવિષ્ય પર વિચારતી હતી. ગામમાં એના માર્ગદર્શક બનીને, તેણીએ બાળકોને નવી શક્તિ અને શ્રદ્ધા આપી. પરંતુ જયનું એક પ્રશ્ન માયાના મનમાં સતત ગુંજતા રહ્યા. શું હું અહીં પરિપૂર્ણ થઈને તમારી સાથે જીવન બાંધી શકીશ? માયાએ એક દિવસ જયને પૂછ્યું. જય તેને ચૂપચાપ જોઈ રહ્યો હતો. તે જાણતો હતો કે માયાને આત્મસંતોષ અને સત્યના માર્ગ પર આગળ વધવાનો અહેસાસ છે.
પ્રેમ એ જ વસ્તુ છે જે બંનેના માર્ગને એક સાથે જોડે છે. માયા. આપણા સંબંધની શરૂઆતથી આપણે દરેક અવસરે એકબીજાને સમજીને આગળ વધ્યા છીએ. તમારું જે છે તે મારે મનથી અપનાવવું છે, જયે કહે. અંતે માયા અને જયના જીવનમાં એક નવો ચમત્કાર સર્જાયો. તેમને અનુકૂળ પરિસ્થિતિઓથી પસાર થયા, પરંતુ એ દરેક તકદીર અને પડકારો એમણે સાથે મુક્ત થયા. તેમના સંબંધો હવે માત્ર એક દ્રષ્ટિમાં રહેલા ન હતા, પરંતુ ભવિષ્ય માટે એક મજબૂત આધારરૂપ બની ગયા હતા. એક દિવસ જય અને માયા ગામના નદીના કિનારે ચાલતા હતા. માયાએ એવા દ્રષ્ટિથી પોતાના પ્યારની રાહ જુએ છે. જયને પકડીને કહ્યું, આ પ્રેમનો રસ્તો ક્યારેક દૂર છે, પરંતુ એક સાથે ચાલતા રહેવું એ છે જિંદગીનું સાચું સંકલ્પ. જયે ખૂણાની પર નજર ગાડી. માયા, હું પ્રેમને કાંદા પછી સાચો માર્ગ સમજાવવાનો વિધાન છું. આ પ્રેમ કોઈ અંત નથી, પરંતુ દરેક દિન એક નવી શરૂઆત છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.